મેઘરાજાએ મહેર કરતા વડોદરા શહેરના માથેથી પૂરનું સંકટ ટળી ગયું છે. પરંતુ વિશ્વામિત્રી નદી જ્યારે 21.50 ફૂટના ઉપર ભયજનક સપાટી 22 ફૂટની નજીક પહોંચી, એના કારણે ક્યાંક માટીનું ધોવાણ થયું, ક્યાંક દિવાલ ધસી ગઈ અને આ મુદ્દાને પકડીને ત્યાર પછી વિપક્ષોએ એક હલ્લાબોલ કર્યો. આ વખતે ઉપરવાસમાં ગત વર્ષ કરતાં 34% વધુ વરસાદ થયો છે, એટલે કે 134% વરસાદ નોંધાયો છે. અને વડોદરા શહેરી વિસ્તારમાં ગત વર્ષ કરતાં 93% વરસાદ નોંધાયો છે. વડોદરા શહેરમાં મધ્યમાંથી પસાર થતી 24.7 કિલોમીટર વિશ્વામિત્રી નદીનું વાઇડનિંગ કર્યું છે, જંગલ કટિંગ કર્યું છે, રીસેક્શનિંગ કર્યું છે અને કન્સ્ટ્રક્શન ડેબ્રીઝ અને પ્લાસ્ટિકનું જે ડિસિલ્ટિંગ કર્યું છે. એના લીધે વિશ્વામિત્રી નદીની કેપેસિટી જે 700 ક્યુમેક હતી એ વધી અને 1140 ક્યુમેક થઈ છે. નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. મેઘરાજાએ મહેર કરતા વડોદરા શહેરના માથેથી પૂરનું સંકટ ટળી ગયું છે. પરંતુ વિશ્વામિત્રી નદી જ્યારે 21.50 ફૂટના ઉપર ભયજનક સપાટી 22 ફૂટની નજીક પહોંચી, એના કારણે ક્યાંક માટીનું ધોવાણ થયું, ક્યાંક દિવાલ ધસી ગઈ અને આ મુદ્દાને પકડીને ત્યાર પછી વિપક્ષોએ એક હલ્લાબોલ કર્યો. આપણે વડોદરા મહાનગરપાલિકાના ચેરમેન પાસે આજે એ જાણવા માગીએ છીએ કે હવે જ્યારે વિશ્વામિત્રીનું પાણી ઓસરી રહ્યું છે અને આજવાનું રૂટ લેવલ જાળવવાની જવાબદારી વહીવટી તંત્રની છે, પરંતુ તેમ છતાંય હજી 213ની ઉપર છે. તો વિશ્વામિત્રીમાં થયેલા ધોવાણ અંગે થઈ રહેલા આક્ષેપો છે, એ અંગે શું આપનું કહેવું છે? વડોદરા શહેરમાં ફરી તોફાની વરસાદે કોર્પોરેશનની, આપની, વહીવટી તંત્રની, ચૂંટાયેલી પાંખની જે મહેનત ખાડા પૂરવાની હતી 6000, એનું ફરી ધોવાણ કરી નાખ્યું છે. તો એ બધાનું આયોજન શું છે અને વિપક્ષના આક્ષેપો અંગે આપનું શું કહેવું છે, એ અંગે આપણે ચેરમેન સાથે વાર્તાલાપ કરીશું. ચેરમેન સાહેબ, આપનું સ્વાગત છે. નમસ્કાર. ખાસ કરીને વાત કરીએ તો ક્લાઇમેટ ચેન્જને લીધે વરસાદી પેટર્ન બદલાઈ છે. આ વખતે ઉપરવાસમાં ગત વર્ષ કરતાં 34% વધુ વરસાદ થયો છે, એટલે કે 134% વરસાદ નોંધાયો છે. અને વડોદરા શહેરી વિસ્તારમાં ગત વર્ષ કરતાં 93% વરસાદ નોંધાયો છે. વડોદરા શહેરમાં મધ્યમાંથી પસાર થતી 24.7 કિલોમીટર વિશ્વામિત્રી નદીનું વાઇડનિંગ કર્યું છે, જંગલ કટિંગ કર્યું છે, રીસેક્શનિંગ કર્યું છે અને કન્સ્ટ્રક્શન ડેબ્રીઝ અને પ્લાસ્ટિકનું જે ડિસિલ્ટિંગ કર્યું છે. એના લીધે વિશ્વામિત્રી નદીની કેપેસિટી જે 700 ક્યુમેક હતી એ વધી અને 1140 ક્યુમેક થઈ છે. વહીવટીતંત્ર પદાધિકારીઓ દ્વારા વિચાર વિમર્શ કરી અને 213.64 દરવાજા ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો. ચાલુ વરસાદ હતો છતાં ઉપરવાસમાં જે વરસાદ હતો લગભગ 10 ઇંચ જેટલો વરસાદ પડ્યો, 7 ઇંચ, 2 ઇંચ અને પાછો ફરી 3-4 ઇંચ, એટલે 11-12 ઇંચ જેટલો ઉપરવાસમાં વરસાદ થયો. છતાં વિશ્વામિત્રી નદી 22 ફૂટનો લેવલ ક્રોસ ન કરે એ પ્રમાણે આજવાના દરવાજા ખુલ્લા રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો. જ્યારે વિશ્વામિત્રી સપાટી કાલાઘોડા પાસે 21.40 ફૂટ જેટલી થઈ, ત્યારે મધ્યરાત્રિ 1 વાગે દરવાજા બંધ કરવાનો નિર્ણય લીધો. ઉપરવાસમાં રાત્રે અને બીજા દિવસે સવારે પણ વરસાદ હતો, છતાં એક બોલ્ડ ડિસિઝન લઈ અને લો લાઇંગ એરિયામાં પાણી ન ભરાય, લોકોને શિફ્ટ ના કરવા પડે, લોકોને રાહત સામગ્રી પહોંચાડવી ન પડે, લોકોને રેસ્ક્યુ ના કરવા પડે અને ભયનો માહોલ ના ઊભો થાય એ માટે આ નિર્ણય લીધો છે. જે દરવાજા બંધ કર્યા રાત્રે 1 વાગ્યા ત્યારથી હજુ સુધી દરવાજા બંધ છે. આજવાનું લેવલ અત્યારે 213.65 ફૂટ અને વિશ્વામિત્રીનું લેવલ લગભગ 13 ફૂટની આસપાસ થઈ રહ્યું છે. જે કોટેશ્વરનું નાળું છે વડસરમાં, એમાં 17 ફૂટે પાણી આવી જતું હોય છે. એટલે હજુ પણ વિશ્વામિત્રી વધુ સેફ લેવલે પહોંચે કે 12 ફૂટની આસપાસ પહોંચે, ત્યાર પછી ક્રમશઃ ધીરે ધીરે પાણી છોડી અને આજવાનું જે રૂલ લેવલ મેન્ટેન કરવાનું છે 212.50 થી 212.75, જેથી કરીને આખું વર્ષ પીવાના પાણી
નો સ્ટોરેજ પણ મળે અને વરસાદની આગાહી જોઈ અને આજવાનું લેવલ કેટલું રાખવું એ વિચાર વિમર્શ કરી અને લગભગ 212.75 કે 213ની આસપાસ આ લેવલ મેન્ટેન કરવામાં આવશે, જેથી કરીને પીવાના પાણીની કિલ્લત ના રહે. અને મને લાગે છે કે હાલ વરસાદની આગાહી નથી અને વિશ્વામિત્રી નદી પણ ઘણી સેફ છે. ઉપરવાસમાં પણ વરસાદ નથી, શહેરી વિસ્તારમાં પણ વરસાદ નથી, એટલે ઘણી સેફ પોઝિશનમાં આપણે પહોંચી ગયા છે. ચિંતા ઓસરી ગઈ છે. નાગરિકોને પણ હું આશ્વાસન આપું છું કે હાલ પૂરની કોઈ પરિસ્થિતિ ઉદ્ભવે એ પ્રકારના કોઈ સંજોગો નથી. હવે વિશ્વામિત્રી નદીમાં ધોવાણ થયું, ઝાડ અમુક લો બેંકમાં વાવી દેવામાં આવે છે, આ બધા પણ આક્ષેપો છે. આ વસ્તુ અમે ક્રમશઃ ધીરે ધીરે આ ઝાડોને ત્યાંથી કાઢી અને બીજી જગ્યાએ શિફ્ટ કરી લઈશું.